નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। રાજકોટ જિલ્લાના જેતપુર ધોરાજી રોડ પર આવેલ ચામુંડાનગરમાં મહિલાઓ દ્વારા બુટલેગરના ઘર ઉપર અને રોડ પર વેચાઈ રહેલા દેશી દારૂના અડ્ડા પર જઈને જનતા રેડ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે। દારૂની મોટા પ્રમાણમાં પોટલીઓ મહિલાઓ દ્વારા પકડી પાડીને છેલ્લા કેટલાક સમયથી પોલીસની મીઠી નજર હેઠળ દેશી દારૂ વેચતા હોવાનો પણ સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે અવારનવાર રજૂઆત કરવા છતાં પોલીસ દ્વારા કોઈ પણ પ્રકારના કડક પગલાં ન લેવાતા હોવાની પણ સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કરેલ છે। બુટલેગરના ઘર પાસે અને રોડ ઉપર દારૂ ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોય ત્યારે જ્યાં જનતા રેડ કરવામાં આવતા ગાંધીના ગુજરાતની અંદર દારૂબંધી કેટલી કડક છે તેની પોલ આજે રોજ જેતપુરની મહિલાઓ દ્વારા ખોલી નાખવામાં આવેલ છે। મહિલાઓએ જનતા રેડ કરી દેશી પકડી અને પોલીસને ફોન કરેલ ત્યારે સમગ્ર ઘટનાને જોતા એવું લાગી રહ્યું છે કે સ્થાનિક બુટલેગરને પણ પોલીસ દ્વારા આશરો અને આશીર્વાદ હોય તેવો પણ સ્થાનિક લોકો આક્ષેપો કરી રહ્યા છે। જેતપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી દારૂ કબજે કરી બુટલેગરને પકડીને પોલીસ સ્ટેશને લઈ જવા રવાના થઈ ગયેલ। ચામુંડાનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ વેચાઈ રહ્યો હોય આ દેશી દારૂ, જેથી સ્થાનિક લોકો પરેશાન હતા અને તેને લઈને આજ રોજ સ્થાનિક લોકોની ધીરજ ખૂટતા સ્થાનિક મહિલાઓ દ્વારા જનતા રેડ કરી અને બુટલેગરોને પકડી પાડેલ છે। ત્યારે હવે આ અંગે અમારા સંવાદદાતાનો વિશેષ અહેવાલ। તમારું આખું નામ? શિલ્પાબેન ગેલાભાઈ રાજપરા। આ એરિયો કયો છે અને શું સમસ્યા છે? ધોરાજી રોડ ચામુંડાનગર અમારો એરિયો 50 વર્ષ છે। અહીંયા દારૂ વેચાય છે અને સરકાર નોટબંધી રાતોરાત કરે તો આ દારૂબંધી કેમ નથી થતી? આ દારૂબંધી વિશે કોઈને તમે જાણ કરેલી છે? અમે કરેલી છે, ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે પણ કાઈ રજૂઆત આવતી નથી। કોઈ અહીંયા કાઈ કરતા નથી। હપ્તા લઈને વ્યા જાય છે પણ બીજું કરતા નથી। સીધા કાઢી દીધી જો અને પાછા તો પોલીસ વાળા એમ કહે કે તમારા ધંધા પાણી હાલે છે કે હાલતા હારા દારૂ જાવ છું। તમારું નામ? નીતાબેન વિપુલભાઈ રાજપરા। આ એરિયો કયો છે અને શું સમસ્યા? ચામુંડાનગર ધોરાજી રોડ। આ સમસ્યા શું છે તમારે? દારૂ વેચે છે 5 વર્ષથી પોલીસ ચોકીએ જાવી છે તો જવાબ દેતા નથી। હપ્તા લઈ લે છે અને હામ્યું કેસ કરે છે બળાત્કારના ને મોટરસાઇકલ ફટકાડ્યા એના। તમારી ઉપર કોઈ વાર બનાવ બન્યો જાવ? હમણાં કરવાળાનો કેસ કર્યો, હમણાં જ કર્યો માર કરવાળાનો કેસ, માર હાહરાનો કેસ કર્યો અને હામું અમાર જણને પૂર રાખે, અમાર જણને પૂરે છે તો એનું કઈ ન થાય। મામન પૂરી દીધા પૂરતા નથી ક્યારે પૂરા વેસવાવાળા નથી। ત્યારે સ્થાનિક મહિલાઓ પણ જો ખુલ્લેઆમ પોલીસ સામે આક્ષેપ કરી રહી હોય ત્યારે હવે જોવું રહ્યું કે આ સમગ્ર ઘટના અંગે રાજકોટ જિલ્લા પોલીસ હવે કઈ રીતે આગળ વધી અને આ ચામુંડાનગરમાં ચાલી રહેલા દેશી દારૂના હાટલાને બંધ કરાવે છે કે પછી ગાંધીના ગુજરાતની વાસ્તવિકતા કંઈક આ રીતની છે। દારૂબંધીના નામે આજે હપ્તારાજ ચાલી રહી હોવાનો પણ સ્થાનિક લોકો આક્ષેપ કરી રહ્યા છે। ત્યારે હવે રાજકોટ પોલીસ હવે આ ઘટનાને કઈ ગંભીરતાથી લઈ અને બુટલેગર સામે કોઈ યોગ્ય કાર્યવાહી કરી અને ચામુંડાનગરના લોકોને આ બુટલેગરોના અને દેશી દારૂના ત્રાસમાંથી મુક્તિ અપાવે છે કે કેમ તે તો આવનારો સમય કહેશે, પરંતુ ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની આ છે હકીકત અને વાસ્તવિકતા। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, ફારૂક બિલકિયા, અમરેલી।